ભગવાન કેવા છે? અગ્નિ જેવા. તમે રાગથી સ્પર્શ કરો, દ્વેષથી કરો, ક્રોધથી કરો, જાણી જોઈને કરો, અજાણતા કરો, પણ અગ્નિ તો દજાડવાનું કામ કરશે. તમે જાણી જોઈને અમૃત પીઓ કે અજાણતા પીઓ, અમર બનાવશે. એમ કોઈ પણ ભાવથી તમે પ્રભુને ભજો, વાત્સલ્ય ભાવથી ભજો, માધુર્ય ભાવથી ભજો, સખ્ય ભાવથી ભજો, દાસ ભાવથી ભજો. અરે રાવણ કંસ શિશુપાલે તો શત્રુ ભાવથી, રીપુ ભાવથી પ્રભુને ભજાને તો એમને મુક્તિ મળી ગઈ છે. કોઈ બી ભાવથી તમે પ્રભુને ભજો, પણ મહત્વ એ છે કે તમારું મન પ્રભુ સાથે જોડાયું છે. અને પ્રભુની લીલામાં તું શંકા ના કર. આ ભગવાનની લીલા છે, જેમણે 5 તત્વોને પ્રગટ કર્યા છે અને 5 લીલાઓ દ્વારા એ 5 તત્વોને વિશુદ્ધ બનાવે છે. મૃત ભક્ષણ લીલા કરી પૃથ્વી તત્વને શુદ્ધ બનાવ્યું, નાગ દમન લીલા કરી જલ તત્વને અલૌકિક બનાવ્યું, તૃણાવર્તનો ઉદ્ધાર કરી આકાશ તત્વને અલૌકિક બનાવ્યું, દાવાગ્નિનું પાન કરી અગ્નિ તત્વને વિશુદ્ધ કર્યું અને વેણું નાદ કરી સમગ્ર વાયુ તત્વને અલૌકિક બનાવ્યું છે. જે પ્રકૃતિના સ્વામી છે, અલૌકિક વ્યક્તિની કથા નથી. શંકા ન કર. પરીક્ષિતનો સંશય દૂર થયો છે બધો. અને શ્રી મહાપ્રભુજી કહે છે રાસ પંચાધ્યાયી એ ભાગવતનું હાર્દ છે. 10 વર્ષ હૃદય એનું હાર્દ રાસ પંચાધ્યાયી છે. એટલે પુષ્ટિ માર્ગનું સર્વોચ્ચ ફળ શ્રી મહાપ્રભુજી માને છે. અને એ જ ભગવદ લીલારસનું આ દૈવી જીવોને દાન દેવા માટે ભૂતલ ઉપર શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. પરીક્ષિતે કહ્યું કે પ્રભુએ આવી લીલા કરી, પણ એ લીલાઓ શા માટે કરી? એ લીલા કરવા પાછળનો હેતુ શું છે? એ ગૂઢ રહસ્ય શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યું છે. 3 વસ્તુઓ છે: ક્રિયા, કર્મ અને લીલા. અહીંયા ત્યાં આટા માર્યા, આમ તેમ જોયું, હાથ પગ લાવ્યા, આ બધી ક્રિયાઓ થઈ જેનું પરિણામ ન હોય. કર્મ જે તમને પાપ અને પુણ્યના બંધનમાં બાંધે અને દુઃખ કે સુખ રૂપેનું ફળ ભોગવવું પડે. જીવ ક્રિયાને કર્મ કરે, ઠાકોરજી કરે તે લીલા કહેવાય છે. પ્રભુની લીલા અહેતુક પણ છે અને સહેતુક પણ છે. ભક્તને આનંદનું દાન દેવા માટે, ભક્તના ઉદ્ધાર માટે, ભક્તની રક્ષા માટે પ્રભુ લીલા કરે છે. અને એટલે ઠાકોરજી કોઈ લીલાથી બંધાતા નથી. એ લીલાઓના ગોળ રહસ્ય શ્રી વલ્લભે પ્રગટ કર્યા છે કે પરીક્ષિત, લીલા તો શ્રવણ કરી, પણ દૈવી જીવોને બતાવ્યું કે લીલાઓ કરવા પાછળનો હેતુ શું છે. લોકો ભલે ગમે તેવા મન કલ્પિત અર્થ કરે. એટલા માટે ભગવદીઓ ગાય છે, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે 3 સ્કંદ સુધી સુબોધજીજી લખાયા. ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને નિત્ય લીલામાં પધારવાની પ્રથમ આજ્ઞા કરી. શ્રી વલ્લભ, આપના વગર મને સુહાતું નથી. આપના વિના નિત્ય લીલા ધામ સુનું લાગે છે. આપણે જલ્દી પાછા પધારો. શ્રી મહાપ્રભુજી વિચાર્યું, 9મા સ્કંદ સુધી તો અવતારોની કથા છે, પણ 10મા સ્કંદમાં અવતારીની પ્રમેય લીલાઓ છે. 3 સ્કંદ સુધી પૂરી કરી, 4થો સ્કંદ છોડી સીધો 10મા સ્કંદ થી આપણે સુબોધજીનો પ્રારંભ કર્યો છે. બીજી વાર ઠાકોરજીની નિત્ય લીલામાં પધારવાની આજ્ઞા થઈ. શ્રી મહાપ્રભુજી એકાદશ સ્કંદ પ્રારંભ કર્યો છે. ત્રીજી વાર આજ્ઞા થઈ ત્યાં સુબોધજીનું લેખન કાર્ય કરતા કરતા માધવ ભટ્ટ કાશ્મીરીને બાણ વાગ્યું, એમનો દેહ છૂટી ગયો. એટલે આગળ સુબોધજીનું લેખન કાર્ય થઈ શક્યું નહીં. અને આ કલિયુગના જીવોની ભગવત રસ ધારણ કરવાની શક્તિ ઠાકોરજી જાણતા હતા કે આ કલિયુગના જીવો એ અલૌકિક ભગવત રસ ધારણ નહીં કરી શકે. જેની પાત્રતા હોય એટલું જ ધારણ કરી શકે. જ્યારે નંદ મહોત્સવ થયો ને, અને
એ નંદ મહોત્સવનું વર્ણન સૂરદાસજી કરવા લાગ્યા. નંદાલયના નંદ મહોત્સવનું વર્ણન કરતા કરતા એક એક ગોપીના ઘરનું જ્યારે વર્ણન કરવા ગયા, માનો એક એક વ્રજભક્તના હૃદયમાં પણ પ્રભુનું પ્રાગટ્ય થયું. શ્રી મહાપ્રભુજી મુખ પર હાથ મૂકી દીધો. સુન સુર સબન કે યહ ગતિ, જે હરિચરણ ભજે. આનાથી આગળ લીલા ના ગાઓ. આ કલિયુગના જીવોનું સામર્થ્ય નથી કે ભગવત લીલા રસ્તે પચાવી શકે. ઠાકોરજી વિચાર્યું કે આ કલિયુગના જીવો આટલો જ લીલા રસ્તે પચાવી શકશે, વધારે ધારણ નહીં કરી શકે. શ્રી મહાપ્રભુજીને પાછા નિત્ય લીલા ધામમાં પધારવાની ત્રીજી આજ્ઞા થઈ. જો પ્રથમ સ્કંદના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે મારો અવતાર જ ભાગવતજીના ગોળ અર્થોને પ્રગટ કરવા માટે થયો છે. કારણ કે શિવલ્લભ ભગવત મુખારવિંદનું સ્વરૂપ છે અને ભગવાનની લીલા પ્રભુના મુખારવિંદ સિવાય કોઈ સમજાવી ન શકે. એટલે તો ગોપાલદાસજી સાતમા આખ્યાનમાં ગાય છે, આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો, આપની લીલા તે વદન પોતે કહી, ઉચ્ચાર અધિક આનંદ દીધો. પોતાની જ લીલા પોતાના જ મુખારવિંદ દ્વારા ઠાકોરજી પ્રગટ કરી છે. શ્રી મહાપ્રભુજી એક માત્ર એવા આચાર્ય થયા. આપે 7 પ્રકારે શ્રીમદ ભાગવતજીના અર્થો કર્યા છે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્યે પદક્ષરે એકાર્ધ સપ્તદા જાનન અવિરોધે ન મુચ્યતે. અને પણ એકબીજા સાથે વિરોધાભાસ ન થાય એવા 7 પ્રકારે અર્થ કર્યા. શાસ્ત્રે, ભાગવત શાસ્ત્ર શું છે? ભક્તિની શાશ્વત સંહિતા છે. સ્કંદનો અર્થ કર્યો. શ્રી મહાપ્રભુજી એક એક સ્કંદના અર્થો બતાવ્યા. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા, ત્રીજા સ્કંદ થી 12મા સ્કંદ સુધી ભગવાનની 10 વિધ લીલાઓનું નિરૂપણ કર્યું. સર્ગ લીલાથી આશ્રય લીલા સુધી એક એક સ્કંદના અર્થ બતાવ્યા. પ્રકરણ, અધ્યાય, એક એક વાક્ય, પદ અને છેલ્લે એક એક અક્ષરનો અર્થ શ્રી વલ્લભે પ્રગટ કર્યો છે. આ ભાગવતના ગોળ અર્થોનું પ્રકાશન વિક્રમ સંવત 1548 ના અરસામાં ભાગવતાર્થ નિબંધ નામના ગ્રંથમાં કર્યું. પેલા 4 અર્થો ભાગવતાર્થ નિબંધમાં, શ્લોક, પદ અને અક્ષર, આ 3 અર્થો શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં પ્રગટ કર્યા છે. એટલે કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અર્થત્રયમ તુ વક્ષ્યામિ નિબંધેસી ચતુષ્ટયમ અત સંત સ્વસંતોષ રાજ્યમ યચ્છન્તુ સિદ્ધે. ભાગવતાર્થ પ્રકરણમાં 4 અને સુબોધનીજીમાં 3 અર્થો, એવી રીતે 7 પ્રકારે શ્રી મહાપ્રભુજી. એટલે ભાગવતને જો આખું સમજવું હોય તો ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંનેનો આધાર લઈએ ત્યારે એક ભગવત લીલાનું ગૂઢ રહસ્ય જીવ સમજી શકે. જેનું વર્ણન કરતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે, શ્રી ભાગવત ભાવાર્થમ વિભાવાર્થ અવતારિત સ્વાની સંતોષ હેતુ શ્રી વલ્લભ શરણમ મમ. ભાગવત એ 18,000 શ્લોકોની સંહિતા છે અને ભાગવત એ કેવલ શાસ્ત્ર નથી, ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ છે. દ્વાદશાંગો વૈ પુરુષ, પ્રભુના 12 અંગ છે. એ જ શ્રીમદ ભાગવતના એક એક સ્કંદો છે. 10મા સ્કંદે પ્રભુનું હૃદય છે અને 10મા સ્કંદના ગૂઢાર્થ એ વધારે અલૌકિક છે. અને આ 10મા સ્કંદનું રાસ પંચાધ્યાય છે. અને પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે.
છતાંય રાસ પંચાધ્યાયને પૂરું સમજી શક્યા નથી. પરીક્ષિતની બુદ્ધિ પણ પ્રભુની રાસલીલાને ગ્રહણ કરી શકી નથી. રાસમાં વિહાર કરતા પ્રભુની લીલા ગોળ છે અને શ્રી વલ્લભે કૃપા કરી એ ગોળ લીલાઓનું પ્રકાશન કર્યું છે. અને એનું તાત્પર્ય આગલા નામમાં આવે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ સમજાવી રહ્યા છે. અત્યાર સુધી માયાવાદીઓ કેવલ નિરાકાર બ્રહ્મનું નિરૂપણ કરતા હતા. સાકાર બ્રહ્મની સમજ જ નહીં હતી. ત્યારે શ્રી વલ્લભે શું કર્યું? શ્રી મહાપ્રભુજી આઠમું નામ નિરૂપણ કરે છે. સાથે મળીને બધા બોલશો. એવા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનું હું વંદન કરું છું. શ્રી મહાપ્રભુજીનું આ નામ શ્રી ધર્મ સૂચક છે. ભાગવતજીના ગૂઢ અર્થો શ્રી વલ્લભે પ્રગટ કર્યા. એ બતાવતા આપશ્રીએ વેદાંતની દ્રષ્ટિએ કયા વાદનો સ્વીકાર કર્યો એ શ્રી ગુસાઈજી અહીંયા બતાવી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદનું નિરૂપણ કર્યું છે. શ્રી મહાપ્રભુજીનો મત એ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કહેવાય છે. ગોળ બ્રહ્મને શ્રી મહાપ્રભુજીએ સૌથી પ્રથમ સાનંદ કરપાદ મુખોદરાદિ એ રીતે સંબોધન કર્યું. બ્રહ્મ રસો વૈસ છે, રસરૂપ છે, છતાં પણ મુખ, હસ્ત, ચરણ, ઉદય આ બધા અંગને ધારણ કરે છે. જેમણે સારસ્વત કલ્પમાં બ્રજ ભક્તોને આનંદનું દાન કર્યું છે. શ્રી મહાપ્રભુજી અભાવ ચતુર્વિધનો સ્વીકાર નથી કરતા, પણ શ્રી વલ્લભ આવિર્ભાવ અને તિરોભાવની આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજી કહે છે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોયત. સ્વરૂપ દ્વારા અને પોતાના નામ દ્વારા આ બંને ભેદથી પ્રભુ જગતમાં લીલા કરે છે. ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે, એક સાકારિત વપુ અવતાર ધારણ કરી અને અવતાર કાર્ય કરે છે, ત્યારે પોતાના સ્વરૂપ દ્વારા ભક્તનો ઉદ્ધાર કરે છે. અને ભગવાન જ્યારે પોતાની અવતાર લીલાને સમેટી લે છે, પ્રભુના સ્વરૂપનો તિરોભાવ થઈ જાય, ત્યારે ભગવદ નામ દ્વારા ભક્તોનો ઉદ્ધાર થાય છે. અને આ બંનેમાં સમાન સામર્થ્ય છે. જો વેદોમાં સૂર્યનું સ્વરૂપ બતાવ્યું છે, સૂર્યનારાયણનું. સૂર્યનો રથ હોય, એના 7 ઘોડા હોય, સૂર્યનારાયણનું સ્વરૂપ છે. પણ સામાન્ય જીવો સૂર્યના સ્વરૂપને ના જોઈ શકે, તો કેવલ તેજને જોઈને એને સૂર્ય માની લેશે. એમ વેદાંતીઓ કેવલ બ્રહ્મના તેજને જ બ્રહ્મ માની લેશે. કેવલ જે પૂર્ણ પુરુષોત્તમની નિકટ રહેનારા છે, જેમણે પ્રત્યક્ષ પ્રભુનો અનુભવ કર્યો છે, એમને જ સાકારી સ્વરૂપે દર્શન થયા છે. આ નામનું શ્રી ગોકુલનાથજી ટીકામાં બતાવે છે. સાકાર એટલે ઇન્દ્રિયો દ્વારા જે અનુભવવામાં આવે. સનાતન ધર્મમાં કેટલાય જુદા જુદા વાદો છે. જેને જે અનુભવ થયો એ પોતાનો વાત પ્રગટ કરે. વાર્તા આવે છે ને, 6-7 આંધળાઓ હતા, અંધ લોકો હતા. એમને પૂછ્યું કે હાથીનો આકાર કેવો? અહીંયા સામે હાથી ઉભો છે, બતાવો. કોઈના હાથમાં પૂંછડો આવ્યો તો કે હાથીનો આકાર પૂંછડા જેવો. કોઈના હાથમાં હાથીનો પગ આવ્યો તો કે હાથીનો આકાર થાંભલા જેવો. કોઈના હાથમાં સૂંઢ આવી
તો કે હાથીનો આકાર સૂંઢ જેવો. જેને જેવો અનુભવ થયો એવું વર્ણન કર્યું. પ્રભુની નજીક રહેનારા જે ભક્તો છે, જેને પ્રભુનો અનુભવ છે, એ જ પ્રભુના સ્વરૂપને અભિવ્યક્ત કરી શકે. ગોપી ગીતમાં એટલા માટે તો ગોપીજનો કહે છે, અક્ષણવતામ ફલવિદમ ન પરમ વિદામ. એ સખી, આ નેત્રથી જેને પ્રભુના સ્વરૂપામૃતને પાન નથી કર્યું, એના તો નેત્રો ધરવા જ વ્યર્થ છે. આ કર્ણથી જેને પ્રભુના વેણુનાદનું શ્રવણ નથી કર્યું, એના કાન તો કેવલ શરીર પર ભાર રૂપ છે. જેના જીવવાથી પ્રભુની લીલાઓનું ગુણગાન ગાયું નથી, એ રસના નથી. તે ગુજરાતીમાં એક શબ્દ છે, લૂલી હાડકા વગરની. અને બે જ કામ આવડે, વાદ કરવો અને સ્વાદ ચાખવો, ત્રીજું કામ જ ના આવડે. કેવલ ભારરૂપ છે. આ એક એક ઇન્દ્રિયોનું ફળે છે કે જેના દ્વારા ભગવદ રસામૃતનું એમણે પાન કર્યું છે. અને શ્રી મહાપ્રભુજીએ ઘેર ઘેર સેવા પધરાવી અને એ જ વાત આપણને સમજાવી કે એક એક ઇન્દ્રિયો દ્વારા તમે પ્રભુનો અનુભવ કરો. ત્યારે તમને રસાનુભૂતિ થશે. પુષ્ટિ માર્ગનું સેવાનું પરમ ફલ એ ભગવદ રસાનુભૂતિ છે. ભગવદ રસાનુભૂતિ થાય તો જીવના ઇન્દ્રિયો ધારણ કરવાનું ફળ મળે. કાલે ચર્ચા થઈ હતી ને, ફરીથી કહું છું, ઘણા લોકો નહીં સાંભળ્યો હોય. નિરાકાર બ્રહ્મ, એને કોઈ આકાર નથી, કેવલ તે જ રૂપ છે. એને પ્રેમ ન થઈ શકે. સ્નેહ કરવા માટે કોઈ આકૃતિ હોવી જોઈએ. નિરાકાર બ્રહ્મ એટલે એક્સરે અને સાકાર બ્રહ્મ એટલે ફોટોગ્રાફ. એવું ના બને કે કોઈનો એક્સરે જોયો ને પ્રેમ થઈ ગયો. કોઈનો ફોટો જોઈએ તો એમાં પ્રેમ થઈ શકે. જ્યાં સુધી સાકારિત સ્વરૂપે પ્રભુ પ્રગટ ન થાય, ભક્તને એમાં સ્નેહ ન થાય. ઉદ્ધવજી જયારે ગોપીઓનો ઉપદેશ આપે છે કે કૃષ્ણનો વિયોગ ન કરો, તો સર્વવ્યાપી છે, તેજોમય છે, ગોપીઓ એ તો વાત કરે છે, પણ આપણે દર્શન કર્યું. જે ચરણથી દોડીને મારી પાસે આવતા હતા, એ શું કોઈને ઉધાર લાવ્યા હતા? કયા નિરાકારની તમે વાત કરો છો? જે શ્રીયસથી વેણુનાદ કર્યો, કે જે શ્રીયસથી ગોવર્ધન ધારણ કર્યો, એ હાથ કોના હતા? અરે આજ આપતી મેં જેના નેત્રોમાં આંજન લગાડ્યું, એ નેત્રો ક્યાંથી હતા? અમારું ગોરસ જેને ચોરી ચોરીને રોક્યું. અરે ઉદ્ધવ, એ કૃષ્ણ જયારે વેણુનાદ કરતા હોય ને અમારી સન્મુખ ઠાડા હોય, ત્યારે એમના મુખારવિંદના દર્શન કરતા કરતા એમનો મુખ નિરખતા અમને ક્યારેય તૃપ્તિ ન થતી.